करोति ईश्वरजी तवस्तु विधि वै वेदन्तं अचन्ते न चन्त सुनाति सनातं जनादनन्तो अगाधं मोधं लयजन्मां दयामां नमामि नमोऽस्तु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ज्ञानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुपद कैवलं दिव्यद्रव्यसाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतः क्लेशनाशाय अनन्ताय नमो नमः। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 सदा प्रसन्नं संसारसारा विराजते सर्वदेशे स्तवांसदयो मयमेश्वरूपं पुरातु श्रीगुरुपादपद्मं भव्यं चिरालं तिलकं चिरकं श्वेतं वरं श्रीघनश्यामरूपं भक्तैः सदाराधितज्ञानरूपं वन्दे सदा श्रीगुरुपादपद्मं पूर्णैर्वक्रं कमनीयगात्रं भक्तप्रियं श्रीकरुणानिधानम् आनन्दरूपं वचसाम्यगम्यं वन्दे सदा श्रीगुरुपादपद्मं मुखं प्रसन्नं विमलाचिदृष्टिः आजानुबाहो रमणीयरूपं सदा वसन्तं हृदयारविन्दे वन्दे सदा श्रीगुरुपाद श्रीमत्करुणा सागर महाराज की जय कैवलधाम की जय श्री अभिचक्रदास जी महाराज की जय श्री धर्मदास जी महाराज બે બહેનો છે તમે આ બેનો બાર તમે આવો श्रीमद करुणा सागर महाराज की जय कैवलधाम की जय श्री अभिचक्रदास जी महाराज की जय श्री धर्मदास जी महाराज की जय
શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. કૈવલધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મદાસજી મહારાજ કી જય. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. કૈવલધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી ધર્મદાસજી મહારાજ કી જય. આપણે જઈએ પેલા ઉભા આવી આરતી પ્રેમ ઉલ્લાસ અનંત કોટિ કરત વિલાસ આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ દુસરી આરતી ધીરગ મૂરત કી દેવ સકલ દિવ્ય મંગળ મૂરત કી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ કેસરી આરતી સકલ સુમત કી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર પદ કી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ ચોથી આરતી સકલ ચરાચર પ્રણવ પેશ જે રવિ બરાબર આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ પંચમી આરતી પરમ પુરુષ કી સકલ સાજ કળ કરણ દુરસ કી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ ષષ્ઠમી આરતી સગુણ મૂરત કી મચ્છ ગચ્છ વ્યાઘ્ર વૈરાગ સમંત કી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ સપ્તમી આરતી સરળ શક્ત કી વ્યાપક વિત ચર અચર જગત કી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ અષ્ટમી આરતી અંજન આરતી પરમ પુરુષ વિકાસ કર સકી આરતી કરત નિગમ હરિદાસ હરિ હરિ અગમય ગોચર વિગત વાસ નવમી આરતી
श्री नारायण दास महाराज की सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की सत्पति पुनाहुति का सब कैवल सारे। નીચે બેસીને આપણે 3 વાર પગે લાગવાનું છે. कैवलं दिव्यद्रग साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतकलेशनाशाय अनंताय नमो नमः. પ્રાય ભક્તજનો, આજે કાલોલ મુકામે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપા અને સોનિયાના મુવાડાના પત્ની એવા મનુભાઈ સોમાભાઈ તથા કૈલાસબેન મનુભાઈ, એમના સુપુત્ર નિર્ભયકુમાર તેમજ દીટવાસ નિવાસી વીરાભાઈ અને રમીલાબેન, એમની દીકરી દીપ્તિ તેમજ મનુભાઈના દીકરા નિર્મલકુમાર અને બહેન શ્રી ભૂમિબેન સપરિવારની હાર્દિક ભાવનાથી આજે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીને એક નવા સોપાનનો પ્રારંભ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ડૉક્ટરનો અભ્યાસ કરી આજે નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, જેનું નામ છે જીવનદીપ. નામાભિકરણ બહુ સરસ કર્યું છે, કારણ કે હોસ્પિટલ છે એ દરેકના માટે એક સ્વસ્થ જીવન આપે છે. એટલે સ્વસ્થ જીવન આપનાર દીપ એટલે પ્રકાશ આપે છે, ચેતના આપે છે, જીવન માટેનો એક પ્રકાશ છે. એવી આ હોસ્પિટલ જીવનદીપનું આજે મંગલ ઉદ્ઘાટન કર્યું છે. આજનો દિવસ કદાચ ખબર હોય ના હોય, એ
રાષ્ટ્રીય નર્સ દિવસ છે, એટલે આરોગ્ય માટેનો એક વિભાગ છે, એના માટેનો એક સ્મરણીય દિવસ છે. કારણ કે હોસ્પિટલની અંદર નર્સોનું પણ મોટું યોગદાન છે. ડૉક્ટર પછી સેકન્ડ નંબરે, આમ કહીએ તો હાફ ડૉક્ટર કહેવાય. એટલે ડૉક્ટરોને બધાને શુભકામના છે. આ નવા હોસ્પિટલનો શુભારંભ કરી રહ્યા છો ત્યારે તમે અભ્યાસની સાધના કરી છે અને ત્યાર પછી હવે તમે કાર્યક્ષેત્રની સાધનાનો શુભારંભ કરી રહ્યા છો. આમ તો પ્રેક્ટિકલ થોડું કર્યું હોય છે અનુભવ માટે, પણ હવે તમે સ્વયં જાતે પુરુષાર્થ કરીને આ એક અનુભવ કરી રહ્યા છો. માણસના નિર્વાહ તો એક માધ્યમ હોય છે, પણ અસલી ઉદ્દેશ હોસ્પિટલનો બધાનું આરોગ્ય જલ્દી સારું થાય, બધાને સ્વસ્થ જીવન મળે, એ બહુ જરૂરી છે. એટલે કેવી રીતે જલ્દી દર્દીઓ રોગમુક્ત બને, બીમારીઓના ઘણા કારણો છે, એટલે જાગૃતિ હોવી પણ જરૂરી છે કે આપણે બીમાર જ ન પડીએ. અને છતાંય લોકો બીમાર પડવાના છે, એટલે એના સ્વાસ્થ્ય માટે ડૉક્ટરોની એક સારી સેવા છે. ડૉક્ટરોનું કાર્ય બહુ મહત્વપૂર્ણ છે. કાર્યક્ષેત્ર તો હોય છે, પણ વિશેષ એનું કાર્યક્ષેત્ર એક સેવાનું માધ્યમ છે, એક સેવા કાર્ય છે. એટલે કાર્યના રૂપમાં આપણે કામ કરવાનું છે, અને બીજું એક સેવાની ભાવનાથી આપણે કામ કરવાનું છે, કે જેથી દર્દીઓને જલ્દી સારવાર મળે, જલ્દી એ સ્વસ્થ થાય. અને સેવાની ભાવનાથી જ્યારે કરીએ છીએ ત્યારે આપણને પણ આશીર્વાદ મળે છે. સ્વસ્થ રહેવા માટે આપણા ઋષિમુનિઓએ, આપણા શાસ્ત્રોએ વિજ્ઞાન આપ્યું છે, એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણે સ્વસ્થ રહીએ. બીમારી શરીરની છે, બીજી બીમારી મનની પણ છે, રોગ, અને ત્રીજો મહારોગ છે જે બધાને લાગુ પડ્યો છે. એમાંથી છોડાવવા માટે પરમ ગુરુ કરુણાસાગર આ વિશ્વની અંદર વૈદ બનીને આવ્યા છે અને કહ્યું છે કે જૈસે વૈદ દેત ઔષધ કો ચરી બિनु રોગ ન જાય, હમ વૈદક ભવ દુઃખ દર્દ કે પથ વિनु પદ નહીં પાય. આ સંસારમાં આપણે રહીએ છીએ ને, એટલે જીવનમાં સુખ અને દુઃખ તો આવવાના જ છે. આ બધી બીમારીઓ જ છે. દુઃખ એટલે બીમારી. એટલે સંસારની પરિસ્થિતિ જ એવી હોય છે કે કઈ ને કઈક સમસ્યાઓ હોય, કઈ ને કઈ દુઃખ હોય. માણસ સાવધાની રાખે છતાં પણ કઈ ને કઈ દુઃખ આવી જતા હોય છે. કઈ કર્મ આધીન હોય છે, કંઈક કુદરતી હોય છે. એટલે બીમારીઓ ન આવે એના માટે જાગૃતિ બહુ જરૂરી છે. અને ડોક્ટરોએ તો અભ્યાસ કર્યો હોય એટલે એનામાં સ્વાભાવિક જાગૃતિ હોય છે. ખાવા પીવાની અંદર જાગૃતિ હોય, પછી વાતાવરણ અનુસાર જાગૃતિ હોય, તો એ બહુ જરૂરી છે. પણ ઘણીવાર લોકો શિક્ષિત હોવા છતાંય જાગૃતિનો અભાવ દેખાતો હોય છે. બીમારીના જો કારણો વિચારીએ તો કે આજે વ્યસનોનું સેવન થાય છે, તો એમાં જાગૃતિ હોય તો આપણે એનાથી દૂર રહીએ કે ભાઈ આનાથી શું થવાનું, આનું પરિણામ શું આવશે. એક તો ખોટો ખર્ચ તો થાય જ છે અને શરીરને પણ નુકસાન થાય છે. એટલે એમ વિચારીને એનાથી દૂર રહેવું જોઈએ. જો જાગૃતિ હોય અને આપણે ન કરીએ તો આપણને બહુ મોટો ફાયદો છે, શરીરને ફાયદો છે. શરીરના સ્વાસ્થ્ય માટે આહાર ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. શરીરને અનુકૂળ, પ્રકૃતિને અનુકૂળ આપણે આહાર લેવો જોઈએ.
આહારના નિયમોનું પાલન કરીએ તો આપણે સ્વસ્થ રહીએ. એના માટે કહ્યું છે રિતભોગ મિતભોગ. ઋતુ અનુસાર આપણે આહાર લેવો જોઈએ, સપ્રમાણ આહાર લેવો જોઈએ, તો આપણે સ્વસ્થ રહીએ. શરીરના પોષણ માટે જરૂરી છે, પણ આપણે તો બધું ખાતા હોય છે, આચર કુચર. શુદ્ધ આહાર લેવો જોઈએ તો આપણે સ્વસ્થ રહીએ. અને છતાંય બીમારી આવી જાય તો એના માટે આ હોસ્પિટલો છે એ બહુ સારું કામ કરે છે. આરોગ્ય વિભાગની અંદર આપણા વૈદ્યો હતા, આયુર્વેદિક વિજ્ઞાન છે આખું. એના પછી સમય અનુસાર બીજા વિજ્ઞાન અનુસાર આ બધા ઉપચારો થાય છે. હોમિયોપેથી પણ થાય છે. આજે એલોપેથીનો પ્રચાર વિશેષ છે. એની આડઅસર હોવા છતાં એની આવશ્યકતા પણ એટલી જ છે કે ઝડપથી આપણે સારવાર મળે. અને લોકો એને પસંદ પણ કરે છે કે હાજે ટીકડી લઈએ ને સવારે રાહત થઈ જાય ને કામ શરૂ થઈ જાય, એ જરૂરી છે. તો એના માટે એલોપેથી દવાઓનું સામ્રાજ્ય વિશેષ છે અને વિશેષ લોકો એનો અભ્યાસ પણ કરે છે. આયુર્વિજ્ઞાન છે છતાં પણ એનું કાર્યક્ષેત્ર ઓછું છે. એટલે આજે હોસ્પિટલનો શુભારંભ થાય છે ત્યારે શરીરના રોગો અનેક છે, અલગ અલગ એના એક્સપર્ટ પણ હોય છે, પણ જનરલ જે બીમારી છે શરીરની અંદર એના માટે આપણા જે કહ્યું તેમ જનરલ મેડિસિન ડૉક્ટર હોય એ બધી સારવાર કરતા હોય છે. તો શરીરના રોગો માટે એમ કહેવાય છે કે આપણે વ્યાયામ કરીએ તો શરીર આપણું સ્વસ્થ રહે, આપણામાં એનર્જી આવે, મનોબળ આવે. અને બીજું પ્રાણાયામ છે. પ્રાણાયામ કરવાથી પણ આપણું શરીર અને મન બંને નિરોગી રહે છે. શરીર તો સ્વસ્થ રહે છે પ્રાણ શુદ્ધિથી, પણ મન પણ આપણું સ્વસ્થ થઈ જાય છે, પ્રસન્ન રહી જાય છે, શાંત થઈ જાય છે. એટલે શરીરના રોગ માટે વ્યાયામ બહુ જરૂરી છે. મનના રોગ માટે પ્રાણાયામ બહુ જરૂરી છે. સાથે સાથે બંનેના રોગ માટે શાસ્ત્રોનું અધ્યયન પણ બહુ જરૂરી છે, કારણ કે એનાથી આપણને જ્ઞાન મળે છે, સમજણ મળે છે. અને ત્રીજા રોગની જે વાત કરી એ રોગ છે મહારોગ, અને એ છે જન્મ અને મરણનો રોગ છે. એમાંથી છૂટવું એ તો ઘણું મુશ્કેલ છે. ડોક્ટરો ઈલાજ તો કરે જ છે, પણ છેવટે તો એના હાથમાં નથી હોતું. જ્યારે એનું જીવન પૂરું થઈ જાય ત્યારે એના હાથમાં નથી હોતું. એ તો એક દિવસ દરેકના જીવનમાં આવવાનું છે સ્વયં. એના માટે તો ધન્વંતરી સરખા વૈદ્યને દેખ્યા, જેના હાથમાં જડીબુટ્ટી અમરબુટ્ટી, નજરે પડે એને મરવા ન દેતા પણ કાળે નાખ્યા કૂટી. એ નજરે પડે ને એવા વૈદ્ય હતા કે બસ એની નજર સામે આવી જાય ને એકવાર દર્દી એટલે એને જીવાડી દેતા, મતલબ એને સાજો કરી દેતા. પણ એ મૃત્યુથી ના બચાવી શકે. છેવટે એ પણ મૃત્યુને આધીન થઈ ગયા. એટલે સ્વયં બીજાને જીવનદાન આપે છે, પણ કુદરતના નિયમ અનુસાર બધાને એક દિવસ આ શરીર છોડીને જવું પડે છે. એટલે જન્મ મૃત્યુનો જે રોગ છે ને મહારોગ છે. તો દરેક પ્રકારના રોગમાંથી છૂટવા માટે બે કાર્ય મહત્વના છે. એક તો ઔષધિ, ઔષધિનું સેવન. ઔષધિ છે શું? જે વનસ્પતિ છે ઔષધિ છે. આપણે જે સેવન કરીએ છીએ એ જ ઔષધિ છે. જો માણસને નોલેજ હોય ને તો રોગ અનુસાર એ જો આહાર લે ને તો પણ એના રોગમાં રાહત થઈ જાય છે, પણ બધાને ખબર નથી હોતી. પણ બીમાર પૂરા પડી જાય ને પછી એને દવાખાને જ જવું પડે છે. પણ વિજ્ઞાને રિસર્ચ કરીને એની દવાઓ બનાવી છે અને એ કોમ્પેક્ટ કરેલી હોય એટલે એની જલ્દી અસર કરે છે. એટલે ઔષધિ મહત્વની છે. એટલે ઔષધિનું સેવન કરવાથી આપણા રોગ દૂર થાય છે. એટલે ડોક્ટર જે કહે ને એ બહુ ધ્યાનથી આપણે સાંભળવું પડે.
દવા તો આપે આપણને, એનું સેવન તો આપણે કરવાનું છે, પણ બીજા નંબરે ડોક્ટર જે આપણને કહે એ પરેજી કહેવાય, જેને ચરી કે છે શાસ્ત્રોમાં. ચરી બીનું રોગ ન જાય. પરમ ગુરુ કહે છે હમ વૈદક ભવ દુઃખ દર્દ કે ચરી બીનું રોગ ન જાય. પથવીનું પદ નહીં પાય, પથ્યનું પાલન કરવું પડે. રોગની અંદર ચરી પાળવી પડે, અને આ જન્મ મરણના રોગમાંથી છૂટવા માટે આપણે પથ્યનું પાલન કરવું પડે, નિયમનું પાલન કરવું પડે. એટલે નિયમ તો આમ તો માણસના જીવન માટે બહુ જ અનિવાર્ય છે કે દરેક ક્ષેત્ર માટે, દરેક કાર્ય માટે માણસ જો નિયમમાં જીવે ને તો માણસ સુખી જ રહે, બધી જ રીતે, આરોગ્યની દ્રષ્ટિએ કે સામાજિક રીતે, બધી જ રીતે માણસ સુખી રહે. પણ જેટલું માણસ નિયમોનું ઉલ્લંઘન કરે છે ને એટલી સમસ્યા ઊભી થાય છે. સમસ્યાનું મૂળ માણસ કુદરતના જે નિયમો છે, કુદરતી જીવન, એને છોડીને જે કંઈ કરે છે એનું એક રિએક્શન જ છે. આપણા શરીરમાં પણ એક રિએક્શન જ હોય છે. અને કરુણાસાગર બાપજી તો એમ કહે છે કે આપણા શરીરમાં રોગ થવાના કારણો કે આપણા શરીરમાં 5 તત્વ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એની અંદર અનબેલેન્સ થાય છે એટલે આ રોગ થાય છે. આયુર્વેદ એમ કે છે વાત, પિત્ત અને કફ એ અનબેલેન્સ થાય છે એટલે આ રોગ થાય છે. પૃથ્વી તત્વ વધે તો કયા રોગ, જળ તત્વ વધે તો કયા રોગ, શરદી, સળખા, એમ દરેક. અગ્નિ તત્વ વધે તો તાવ છે, જવર છે, એ અલગ અલગ. પછી સમય પ્રમાણે રોગો બધા વધ્યા, એના જુદા જુદા નામ આપ્યા છે. આખર મૂળ તો 5 તત્વોની વધઘટ જ, અને એનું બેલેન્સ. જે પ્રકારનો રોગ હોય એની દવાનું સંશોધન કર્યું છે, અને એ દવા આપવાથી એનું બેલેન્સ થાય છે, એટલે રોગ નિર્મૂળ થઈ જાય છે. એટલે કરુણાસાગર બાપજી જ્ઞાનરૂપી ઔષધિ લઈને આવ્યા છે, જેનાથી આપણા શરીરના રોગો પણ દૂર થાય, મનના રોગો પણ દૂર થાય, અને જન્મ મરણનો રોગ પણ આપણો ટળી જાય. એના માટે કહ્યું છે જ્ઞાનામૃત પુની અરસ સે અનુભવ યંત્ર ઉતાર, પ્રેમ કટોરીમાં ઠરે સુરત નલિકા સાર. એતના શ્રમ હકીમ કો. જો ડોક્ટર બહુ મહેનત કરે છે. એક તો અભ્યાસ કરવાની મહેનત, બીજું જ્યારે દર્દી આવે ત્યારે એની જે સારવાર હોય એના માટે પણ એ પૂરી મહેનત કરે છે. પછી તો અલગ અલગ વિભાગ હોય છે, પ્રમાણે ઓપરેશનો મોટા મોટા પણ થતા હોય છે. તો ડોક્ટર મહેનત કરે છે, એના માટે બધી વ્યવસ્થા હોય દવાની પણ, એ અભ્યાસ કર્યો હોય એ પ્રમાણે એને દવા આપે છે. એના માટે પછી હોસ્પિટલાઇઝ થતા હોય તો એની પણ સારવાર રાખતા હોય છે. જે કંઈ સાધનો છે વર્તમાન એના દ્વારા એની સંભાળ રાખવામાં આવે છે. इतना श्रम हकीम को, दर्दी को कछु नहीं. जो दर्दी कई चिंता ना करे અને સમયસર દવા ના લે કે એની પરેજી ના પાડે તો પછી રોગ એનો જતો નથી. તબ દુખિયા પીવે નહીં ભલે મર મર જાય. કોઈ પણ ડોક્ટર મહેનત કરે છે ને એને દવા આપે છે, પછી સમયસર ન પીવે તો પછી એનું મૃત્યુ થાય, સ્વાભાવિક છે. એમ કરુણાસાગર બાપજી કહે છે કે આ જગતની અંદર જીવો દુખી છે, એની ઔષધિ જ્ઞાન છે. જ્ઞાન એ ઔષધિ છે. ભક્તિ એ ચરીની ક્રિયાઓ છે, નિયમનું પાલન છે, અને જે નથી કરવાનું એને માટે ત્યાગ છે. ઘણી પરેજી એવી હોય કે આ નહીં કરવાનું, તો એ પ્રમાણે આપણે પરેજી પાડીએ તો જ આ દવા છે એની અસર થાય છે, એનું પરિણામ મળે છે. એટલે આજે નિર્ભય કુમાર જે આપણને ઔષધિ આપી અને રોગના ભયથી દૂર કરી દે, નિર્ભય બનાવી દે, સાથે દીપ્તિબેનનો સહયોગ છે, એ પણ હંમેશા જીવનદીપ બનીને રહે, બધાના માટે આશારૂપ, સ્વાસ્થ્ય સારું મળે. અને ડૉક્ટર નિર્મલ કુમાર છે, જેમ પરમ ગુરુ આપણને ઔષધિ આપીને આપણા મનને નિર્મળ કરે છે. રોગ મુક્ત થવું એટલે નિર્મળ થવું છે. આ એક પ્રકારનું મળ છે, મેલ છે. તો શરીરમાંથી રોગ દૂર થાય, મનમાંથી મેલ દૂર થાય, અને આ જન્મ મરણનો જે રોગ છે એમાંથી પણ આપણને મુક્તિ મળે. નિર્મળ શબ્દ છે, પરમ ગુરુએ કૈવલ મંત્ર આપ્યો છે.
જે કૈવલ મંત્રનું જાપ કરવાથી આપણું મન છે એ વળથી રહિત બને, મળથી રહિત બને અને નિર્મળ બને, એ છે મંત્ર જાપ. એટલે આપણા શરીરમાં જે રોગો છે એ દૂર થઈ જાય, એટલે આપણું શરીર નિર્મળ કહેવાય. તો આ પ્રમાણે સાથે ભૂમિબેનનો સહયોગ છે. ભૂમિ તો બધાનો આધાર છે, એના ઉપર તો આપણે બધા વસીએ છીએ. એ ભૂમિ વગર તો આપણે રહી ના શકીએ. એમ બધાના નામોનો એક સુંદર સહયોગ છે. બધા બાળકો ખૂબ અભ્યાસ કર્યો છે, સંસ્કારી પરિવારો છે. બધાના ભાવનાઓ જોતા એમ લાગે છે કે તમારા જીવનમાં તમે ખૂબ સુખી રહેશો અને જીવનમાં કાર્યક્ષેત્રની અંદર પ્રગતિ પણ કરશો. પ્રગતિની અંદર શું છે? એકબીજાનો સમન્વય બહુ જરૂરી છે, એકબીજાનો મનમેળ બહુ જરૂરી છે. નહીં તો કાર્યક્ષેત્ર તો ઘણી વાર આગળ વધે, પણ સમસ્યાઓ જો આવીને ઊભી રહે ને તો માણસ પ્રગતિ નથી કરી શકતો. એટલે માણસના જે કર્મ છે ને એનાથી આ બધું જોડાણ છે પાછું. એટલે હંમેશા આપણે એવા જ કર્મ કરીએ કે આવો એક પરિવાર આપણને પ્રાપ્ત થાય અને સારી રીતે પ્રેમથી બધા રહે ને, એ જ સાચું સુખ છે. એવું નહીં કે આપણને પૈસા મળી જાય તો સુખ છે, બિલકુલ નહીં. ઘણાની પાસે ઘણા બધા પૈસા હોય છે છતાં પણ શાંતિ નથી હોતી. પરંતુ પરિવારની અંદર પ્રેમનું નિર્માણ થાય. અહીંયા ડોક્ટરો અને દર્દીઓ વચ્ચે પણ એક અદ્ભુત પ્રેમ છે. બસ લાગણી એક જ કે દર્દીઓ કેમ જલ્દી સારા થાય અને તમારો અનુભવ એ વધે. આ જે સારા કરવા માટેનો એ જ તમારી પ્રગતિ છે. ડોક્ટર જેટલો અનુભવી બનશે ને એટલી એની પ્રગતિ છે. એ જ એના જીવનની સફળતા છે અને આનંદ છે. તમે બીજાને નિરોગી કરી શકો એ જ જીવનનો આનંદ છે. પરમ ગુરુ આવ્યા છે તો બધાને મુક્ત કરવા માટે આવ્યા છે. સાધુ સંતો છે એ પણ બધાની સમસ્યાઓને દૂર કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે, સારા વિચારો આપીને, સારા કાર્યો કરીને. તો એને આનંદ થાય. અમારે બીજું લઈશું જવાનું કંઈ જ નહીં. બસ આપણે સુખી રહીએ, સ્વસ્થ રહીએ અને બંધન મુક્ત બનીએ અને સમાજ પણ એ રીતે બંધન મુક્ત થાય. બધા જ પરિવારો પોતપોતાની રીતે પ્રેમથી રહે તો આખા જગતમાં આનંદ જ છે. તો મહાપુરુષો આપણને માર્ગ બતાવે છે. તો આજે પરિવારને ખૂબ આશીર્વાદ છે પરમ ગુરુના કે તમે તમારા કાર્યક્ષેત્રની અંદર ખૂબ સફળ રહો. તમારા દ્વારા પરમ ગુરુના આશીર્વાદથી દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય, તમે પણ સ્વસ્થ રહો, જાગૃત રહો અને પ્રગતિ કરીને ભવિષ્યની અંદર સમાજની અંદર જે તકલીફો છે રોગના કારણે એમાંથી લોકો ઝડપથી મુક્ત થાય અને તમે તમારા કાર્યક્ષેત્રની અંદર આગળ વધીને તમારી જરૂરિયાત પૂર્ણ કરી અને આગળ સમાજ ક્ષેત્રે પણ ખૂબ તમે પ્રગતિ કરો. બંને પરિવારોનું, 3 પરિવારોનું આમ તો મિલન છે. અહીંયા એક પરિવાર દીકરાનો છે અને બીજા દીકરીઓનો છે. તો ત્રણેય પરિવારને ખૂબ શુભકામનાઓ છે. પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજના આશીર્વાદથી આજે અહીંયા આપણે સર્જનહારની આરતી કરી છે. એ જ એમના આશીર્વાદ છે. સારા સંસ્કાર આપણને મળે. ભગવાનની જે પ્રાર્થના છે એ પણ એક ઔષધિ જ છે. માણસ પ્રાર્થના કરે ને તો પણ એની સમસ્યાઓ દૂર થઈ જાય છે. બીમારીઓની જે તકલીફ હોય છે ને એમાં રાહત થઈ જાય છે. બીમારી હોવા છતાં દુઃખનો અહેસાસ ન થાય એ શક્તિ પ્રાર્થનાઓની અંદર છે, ભગવત સ્મરણની અંદર છે. પણ એટલો અભ્યાસ નહીં હોવાને કારણે પછી તો આપણે ડોક્ટર પાસે જ ઈલાજ કરવો પડે છે. બાકી અમે તો અનુભવ કરીએ છીએ કે ઘણી વાર શરીરમાં તકલીફ હોય છે પણ એક કથા શરૂ કરીએ ને પછી એની કોઈ અનુભૂતિ નથી રહેતી. એટલો સમય માટે એકાગ્રતા હોય છે, અંતર્મુખતા હોય છે, બીજું કંઈ જ નથી હોતું. અમે કથા કરીએ ત્યારે અમારી એક સ્પીચ ઉપર એકાગ્રતા હોય છે, અંતર્મુખતા હોય છે. એના કારણે આ શરીરનો રોગનો અસર નથી થતી. મને શરદી ઘણી વાર હોય ને, નાક ચાલુ હોય, પણ જ્યારે કથા ચાલુ કરે ને એ તો સ્ટોપ થઈ જાય એટલા સમય માટે. અંતર્મુખ મન થાય છે, મન એની સાથે જોડાયેલું નથી રહેતું તો એ અનુભવ થાય છે. પણ બીમારી હોય છે, એના ઈલાજ માટે પ્રયાસ કરવો પડતો હોય છે. તો આજે બહુ આનંદ થયો છે. તમારા જીવનદીપનું મંગલ ઉદ્ઘાટન થાય છે. બધાને સારું, સ્વસ્થ
જીવન મળે, સ્વસ્થ જીવનનો આનંદ મળે. એક જીવનનો પ્રકાશ છે દરેકના જીવનમાં, સ્વાસ્થ્યનો દીપક પ્રગટે અને આનંદનું જીવન મળે. કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એવી એક કહેવત છે. શરીર સારું તો જ બધું સારું છે, નહીં તો કંઈ સારું નથી. બધી વ્યવસ્થા ગમે તેટલી હોય પણ શરીર સારું નહીં તો આપણા માટે કંઈ જ કામની નથી. એટલે હંમેશા આપણે સાવધાન રહેવાનું. હું તો બધા ભાઈઓને પણ ખાસ કહેતો હોઉં છું કે તમે બધા વ્યસન મુક્ત રહેજો. અને એ સિવાય પણ આપણે ખાવા પીવામાં બહુ જ ધ્યાન આપવાનું કે આપણા શરીરને અનુકૂળ ન હોય એવું લેવું જ નહીં. નુકસાન કરવી કોઈ વસ્તુ લેવી જ નહીં. કારણ કે આજે તો બધા મસાલાઓની અંદર પણ કેમિકલ્સો વપરાતા હોય ને વધારે નુકસાન કરતા હોય તો એની પણ જાગૃતિ હોવી જરૂરી છે. કારણ કે ડૉક્ટરો તો ભણ્યા છે એટલે એને ખબર છે બધી કે બધી વસ્તુઓ શું હોય છે, એનું નુકસાન કેવું હોય છે, પછી પરિણામ કેવું આવે છે. તો એ પ્રમાણે લોકોમાં જાગૃતિ લાવવી એ પણ એક સેવાનું કાર્ય છે, એ પણ એક ઔષધિનું જ કાર્ય છે. એટલે અમારી પાસે એવી ઔષધિ છે એટલે અમે એ આપીએ છીએ. ડૉક્ટરોની પાસે જે ઔષધિ છે એ આપશે. ઘણીવાર લોકો બીમારી હોય પણ અમારી ઔષધિ કામ ના પણ કરે, ડૉક્ટર પાસે તો સ્વાભાવિક જવું જ પડે. તો આજે ખૂબ આનંદ થયો. વીરાભાઈ સાથેનો અમારો બહુ જ નિકટનો નાતો છે. દરેક પ્રસંગોમાં આવવા જવાનો અને લાભ અમને મળતો હોય છે. અને આજે સંસ્કારી પરિવારનું જ આ એક પરિણામ છે. બસ બધા પરિવારો સંસ્કાર સંપન્ન બની શિક્ષણ પ્રાપ્ત કરી અને કાર્યક્ષેત્રની અંદર પણ આગળ વધે. આજે શિક્ષણની પણ ખૂબ જાગૃતિ છે એટલે બાળકો ભણે, છોકરા અને છોકરીઓ બંને ભણે છે. તો એ પરિવાર બધા સુખી રહે. શિક્ષિતના બે લાભ છે. એક શિક્ષણનો લાભ આપણને કાર્યક્ષેત્રની અંદર, વ્યવસાય ક્ષેત્રની અંદર લાભ આપે અને એ જ શિક્ષણનો લાભ આપણને સંસ્કાર ક્ષેત્રે પણ લાભ આપે. એવું નહીં કે માત્ર વ્યવસાય કાર્યનો જ લાભ છે. વાસ્તવિક શિક્ષણ એ છે કે આપણને બંને લાભ આપે. તો આપણે એવું શિક્ષણ મેળવવાનું છે જેનાથી આપણે જીવનમાં ખૂબ પ્રગતિ પણ કરીએ અને જીવનમાં સુખી પણ રહીએ. ખાસ તો માતા પિતા આશીર્વાદ, દીકરા દીકરીઓને ભણાવવા પાછળ એમનું બહુ મોટું યોગદાન. કારણ કે પરિસ્થિતિ સામાન્ય હોય કે જે પણ હોય એમાં આજનું જે મેડિકલ વિભાગનો અભ્યાસ તો બહુ જ ખર્ચાળ છે. એટલે એમને પણ ખૂબ હું ધન્યવાદ આપું છું કે દીકરા દીકરીઓને ભણાવ્યા. અને દીકરાઓએ પણ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ખાલી કંઈ પૈસાથી જ ભણાતું નથી પણ બહુ જ અભ્યાસ કરવો પડતો હોય છે, મહેનત કરવી પડતી હોય છે. એટલે મહેનતનું પરિણામ છે કે તમારા માટે જે કાર્યક્ષેત્ર છે એ થોડું સરળ રહે છે. આમ તો સરળ તો કંઈ નથી પણ એમ કે મહેનતની દ્રષ્ટિએ, શારીરિક શ્રમની દ્રષ્ટિએ થોડું સરળ રહેતું હોય છે. જે આજે લોકો મહેનત મજૂરી કરતા હોય છે એ બહુ કઠિન હોય છે. સાંજે ખાવાનું પૂરતું ના મળે એવી પરિસ્થિતિ હોય છે. જ્યારે આપણા માટે એ બધી વસ્તુઓ સરળ હોય છે. લાઈફ આપણી પણ સરળ હોય છે. એટલે તમે ખૂબ સારો અભ્યાસ કર્યો છે. અને હજુ પણ મારું નિવેદન છે કે તમે જેમ આરોગ્ય વિભાગનો અભ્યાસ કરીને તમે આ કાર્ય કરી રહ્યા છો અનેક લોકો માટે, એવી જ રીતે પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એનું અધ્યયન એ પણ આપણા જીવન માટે, જન્મો જન્મ માટે આશીર્વાદરૂપ છે. અને એનું સ્ટડી પણ થોડું વધારે નહીં તો તમે 15-20 મિનિટનો સમય મળે ને તો એ થોડું 1-2 પેજ જ અધ્યયન કરીને રોજ કરશો ને તો વર્ષમાં 1 ગ્રંથ કે 2 ગ્રંથ તમે અધ્યયન કરશો જે તમારા આ ક્ષેત્રની અંદર પણ ઉપયોગી થશે. એમાં તત્વજ્ઞાન પણ છે શરીરનું. તો પંચમ શ્વસન વેદ છે એ શરીર કેવી રીતે બનાવ્યું છે ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ છે અને કરુણાસાગર મહારાષ્ટ્રીએ વર્ણન કર્યું છે એ અલગ છે. આમ બે એક જ હોય વસ્તુ પણ એક પરિભાષા જુદી હોય, બધાને સમજવામાં ના આવે. ડોક્ટરો પણ સમજી ના શકે એવું પણ બની શકે છે. વસ્તુ એક જ છે કારણ કે માલિકે બનાવ્યું છે, એનું વર્ણન છે. વિજ્ઞાને એની રીતે સ્ટડી કરીને એનું વર્ણન કર્યું છે કારણ કે એની જરૂરિયાત માટે કે ભાઈ આ શરીરમાં રોગ થાય તો એને કેવી રીતે દૂર કરવા.
જ્યારે કરુણાસાગર મહારાજ છે કે આ જીવ આ શરીરની અંદર ક્યાં ક્યાં ફસાયો છે તત્વોની દ્રષ્ટિએ, એ સમસ્યાઓ જે ઊભી થાય છે એટલા માટે એ પ્રમાણે એને વર્ણન કર્યું છે. એટલે તમે બહુ અભ્યાસ જીવનમાં ઘણો કર્યો છે, સાધના કરી છે અભ્યાસની, તો થોડો આ અભ્યાસ પણ સાથે જોડી દેશો તો આપણું જીવન સફળ થઈ જશે. કારણ કે આ યાત્રા એક જ આ જીવનની યાત્રા નથી, આવી તો આપણે કેટલાય જન્મોની યાત્રા કરી છે. અને ભવિષ્યમાં જો પરમ ગુરુના શરણની યાત્રા નહીં કરીએ ત્યાં સુધી આ સંસારમાં યાત્રા કરતી જ રહેવી પડશે. એટલે આમાંથી આપણે બહાર નીકળી અને આ જગતની રચના કેવી છે ને એને જાણવા અને જોવા જેવી છે, તો એ અભ્યાસ પણ સાથે જરૂરી છે. એટલે તમારું જે સુકૃત છે એનું આ એક પરિણામ છે. બધાને આ વસ્તુ એક સરખી નથી મળતી, ભણે છે બધા જ, પણ દરેકનું એક કર્મ હોય છે, સુકૃત હોય છે. અને વર્તમાનની પણ સાધના હોય છે, પરિશ્રમ હોય છે, ત્યારે આપણને લાભ મળે છે. એટલે માતા પિતાએ ખૂબ મહેનત કરીને, એ બધા પણ અભ્યાસી છે શિક્ષણ ક્ષેત્રે, એમણે પણ ખૂબ સારી પ્રગતિ કરી છે, ત્યારે બાળકોને શિક્ષણનો માર્ગ મળ્યો છે. અને એવું પણ જોવા મળે છે કે શિક્ષિત જે લોકો હતા એમના સંતાનો વિશેષ શિક્ષણ ઉપર આગળ વધતા હોય છે. અને જે અન્ય લોકોમાં જાગૃતિ આવી છે એટલે બધા લોકો ભણે છે, પણ છતાં એક સંસ્કાર હોય છે પરમ, જે વારસામાં પણ આવતું હોય છે. જે શિક્ષિત પરિવાર હોય તો એના પરિવારની અંદર વારસામાં પણ એક શિક્ષણના સંસ્કાર આવતા હોય છે. એટલે આજે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે પરિવારને. અને આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કૈવલય ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ.